ભરૂચ તાલુકા વહીવટીતંત્ર દ્વારા જન સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવા માટે સેવા સેતુ 2.0 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જાડેશ્વર પ્રાથમિક શાળામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ દ્વારા લોકોને સરકારી યોજનાઓ, દાખલા, આવક જાતિ પ્રમાણપત્ર, આધાર સંબંધિત કામગીરી સહિતની સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। સાથે અનેક અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, તાલુકા વિકાસ અધિકારી બીબી રાઠોડ, જાડેશ્વર ગ્રામ પંચાયતના સરપંચ કબીર વસાવા સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સેવા સેતુ શરૂ થયેથી તંત્ર અને સરકાર એ ગામોએ પોતાની તમામ સેવાઓ લઈ અને પહોંચે છે અને લોકોને એમના ઘર આંગણે વિનામૂલ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। આ તમામ સુવિધાઓ વન ડે સર્વિસીસ છે। આવકના દાખલા, જાતિના દાખલા, રેશન કાર્ડ રિલેટેડ સર્વિસીસ કે આધાર કાર્ડ કે અન્ય કોઈ પણ એમાં સુધારા વધારા કરવા તમામ સુવિધાઓ ગ્રામ્ય કક્ષાએ પૂરી પાડવામાં આવે છે અને એનો મુખ્ય આશય લોકોનો સમયનો બચાવ થાય, નાણાંનો બચાવ થાય અને લોકોને ઇઝીલી સર્વિસીસ અવેલેબલ થાય તેવો મુખ્ય સરકારનો આશય છે। જાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા અને અહીંના આગેવાનો દ્વારા જે સારું આયોજન કરવામાં આવ્યું છે અને આયોજનનો મતલબ એટલો છે કે જાડેશ્વર ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ તેમજ સભ્યશ્રીઓ બહુ એક્ટિવ હોય અને વારંવાર અમુક જે યોજનાનો તકલીફ પડતી હોય તો એમના દ્વારા રજૂઆત કરી, મામલતદારશ્રી રજૂઆત કરી, તાલુકા પંચાયત રજૂઆત કરી આ સમય માગી આજે આ સેવા સેતુ પ્રોગ્રામ એમણે ગોઠવ્યો છે। તો જાડેશ્વર ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત વહીવટ દ્વારા એમને ખાસ અભિનંદન।